દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 18 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો મંગળવાર. પહેલું વાંચન પયગંબર હઝકીએલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. આજે માતા ધર્મસભા સંત આલ્બર્ટ હુત્તાર્દોનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર હઝકીએલના ગ્રંથમાંથી અધ્યાય 28 કલમ 1-10. તૂરના રાજા વિરુદ્ધ દૈવી વાણી. મને પ્રભુની વાણી આ પ્રમાણે સંભળાઈ. ઓ માટીના માનવી, તું તૂરના રાજવીને કહે કે આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે. અભિમાનથી ફૂલાઈ જઈને તું એમ કહે છે કે હું દેવ છું, હું સમુદ્રથી વીંટળાઈને દેવના આસન ઉપર બેઠો છું. પણ તું માણસ જ છે, દેવ નથી. તેમ છતાં તું દેવ હોવાનો દંભ કરે છે. તું એમ માને છે કે તું દાનેલ કરતાં પણ ડાહ્યો છે. તારાથી કશું અજાણ્યું નથી. તારા ડહાપણ અને તારા કૌશલથી તે સોના ચાંદીના ભંડાર ભર્યા છે. તારી વેપારની ભારે કાબિલિયતથી તારી સંપત્તિ વધતી ગઈ અને સંપત્તિ વધવાની સાથે તારું અભિમાન પણ વધતું ગયું. એટલે હું સર્વસત્તાધીશ પ્રભુ કહું છું કે તું તને પોતાને દેવ માને છે. તેથી હું તારા ઉપર હુમલો કરવા માટે ઘાતકીમાં ઘાતકી પરદેશીઓને લઈ આવીશ. તે તારી કુશળતાથી અને દાનાઈથી જે સંપત્તિ પ્રાપ્ત કરી છે તે બધીનો નાશ કરી તેઓ તારી કીર્તિને ઝાંખી પાડશે. તેઓ તારા પ્રાણ લેશે અને તને સાગરને તળિયે પહોંચાડી દેશે. તેઓ તારો જીવ લેવા આવશે. ત્યારે પણ તું એમ કહેતો રહીશ કે હું દેવ છું. તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે, અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો. એ વિદેશીઓના હાથે તું કાફરને મોતે મરીશ. આ હું સર્વસત્તાધીશ પ્રભુ બોલી ચૂક્યો છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 19 કલમ 23-30. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે. હું તમને ફરીથી કહું છું કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે. આ સાંભળીને તેમના શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો. તેઓ પૂછવા લાગ્યા, તો પછી ઉદ્ધાર કોણ પામશે? ઈસુએ તેમની ઉપર નજર ઠેરવી કહ્યું, માણસ માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે. ત્યારે પિતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ. એના બદલામાં અમને શું મળશે? ત્યારે ઈસુએ કહ્યું, હું તમને સાચું કહું છું કે નવસર્જન વખતે માનવપુત્ર પોતાના વૈભવ ભર્યા સિંહાસન ઉપર બેસશે ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ 12 સિંહાસન ઉપર ઇસ્રાયેલના 12 વંશોના શાસક તરીકે બેસશો. અને જેણે જેણે મારા નામને ખાતર ઘર-બાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેમને 100 ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.